जी, मारू नाम कुणाल सूर्यवंशी, सामाजिक कार्यकर्ता छूँ। आ अत्यारे आपणे सूरतना उधना विस्तारमां ऊभा छे। आज स्वच्छताना धोरणे भारतमां सौप्रथम स्थान मेळवनार सूरतमां आज जे खारीओनी सफाई जे प्री मोन्सून कामगीरीना नामे कोर्पोरेशन द्वारा करवामां आवे छे, तो मोटा मोटा कचराओना ढगला अहींया रेसिडेन्शियल विस्तारमां के ज्यां बाजुमां स्कूलो आवेली छे, हजारों बाळको आ जे कचराना ढगलाओ छे एनी बाजुमां स्कूलो आवेली छे, रेसिडेन्शियल सोसायटीओ आवेली छे, बाजुमां गौशाला आवेली छे અને આ જે કચરો જાહેર માર્ગ છે, જે અમારો ઉધના વિસ્તારનો જાહેર માર્ગ છે, જ્યાંથી હજારો ગાડી વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે ને એવા વિસ્તારોમાં આવો ચીકણો એકદમ જે ગાડી સ્લીપ થાય ને અકસ્માત થાય તે પ્રમાણે જે આ કચરાના ઢગલામાંથી નીકળતું મળ ને જે ગંદકી છે તે બહાર જાહેર માર્ગ પર આવે છે। શું આજ આપણે સુરતમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવનાર હકદાર છે? આ સદંતર વહીવટી તંત્રની નિષ્ફળતા છે। જે ખારીમાંથી કચરો અહીંયા કાઢીને આજ બાજુમાં જ ખારી અને બાજુમાંથી કાઢીને અહીંયા ઢગલો કરે છે, જ્યારે ખજોદમાં આટલો મોટો ડિસ્પોઝલ પ્લાનનો સુરત મહાનગરપાલિકાએ પ્લાન બનાવ્યો છે। શું કેમ ત્યાં ટ્રાન્સફર કચરો નથી કરવામાં આવતા, જ્યારે આ રેસિડેન્શિયલ સોસાયટીની વચ્ચોવચ્ચ આ કચરાના ઢગલા કરવામાં આવે છે? તેના કારણે ખૂબ જ ગંદકી, દુર્ગંધ અને આરોગ્યને ખૂબ જ હાનિકારક પહોંચે એવા આજુબાજુના રહીશોમાં આ સમસ્યા છે। ને સૌપ્રથમ વાત કે જે ખાડીઓમાં જે કચરો જમાવટ થાય છે, એ કચરો જમાવટ થવાના કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે। હવે વરસાદના પાણીના પૂર આવશે એટલે ખાડી પૂર આવશે, ત્યારે કચરો સમયાંતરે વહીવટી તંત્રએ થોડા સમય મહિને 2 મહિને ખાડીઓની સફાઈ કરવી જોઈએ અને એ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। આજે પ્રી મોન્સૂનના નામે 1 દિવસમાં ટોટલ આખા ખાડીનો કચરો એક જ દિવસે ઢગલો કરી દીધો, જેના કારણે આજે આ સમસ્યા છે। આજે આજુબાજુનો વિસ્તાર સંપૂર્ણ દુર્ગંધમુક્ત છે। આજે અહીંયા ઉપર એનો તમને જે આ વાક્ય કહી રહ્યો છું ત્યારે મારાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, એવી પરિસ્થિતિ અહીંયાની છે। અને સાથે સાથે આ રોડ રસ્તા જાહેર માર્ગો જ્યાંથી બાળકો, વિદ્યાર્થીઓ અને જે નોકરી ધંધા પર જે સામાન્ય વર્ગના લોકો જાય છે, તેઓનો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે।